જે માતા પિતા અથવા તો વિદ્યાર્થી પોતે ઈચ્છતો હોય કે મોબાઈલ મૂકી નથી શકાતું, મોબાઈલના લીધે જ હેરાન થઈએ છીએ અથવા તો આડાવડા રસ્તે ચડી ગયા છીએ, તો એ બધાનું સમાધાન એક છે કે વ્યવસ્થિત તમારી પાસે સવારે જાગો તો સામે શું કરવાનું છે એ હોવું જોઈએ, અને સાંજે સુવો ત્યારે તમને એનો સંતોષ હોવો જોઈએ કે આજે આટલું બધું પતી ગયું. એટલે જે મિત્રો ઘરે રહીને તૈયારી કરવા માંગતા હોય એ લોકો ઘરે આ પ્રમાણે આયોજન સેટ કરી શકે, અને જે મિત્રો ગાંધીનગર આવે અમારે ત્યાં તૈયારી કરવા માટે એને આ ફરજિયાત છે. જો રોજનું આયોજન આમાં જે પણ મિત્ર જોડે રૂબરૂ ક્લાસમાં એમના માટે કેવું રહે કે સવારે 7 વાગે જાગવાનું, 7 થી 8માં નહીં ધોઈ તૈયાર થઈ નાસ્તો કરી અને 8 થી 12 ક્લાસનો સમય અને વાંચન એટલે લાઇબ્રેરી પ્લસ ક્લાસ. 12 થી 1માં જમી લેવાનું, 1 થી 3માં આરામ કરવો હોય આરામ, 3 વાગે જાગીને ચા પીને પાછું બેસી જવાનું, 3 થી 6 એમાં લાઇબ્રેરી પ્લસ ક્લાસ. 6 થી 7 1 કલાક મોબાઈલ વાપરવા માટેનો ફ્રી ટાઈમ કે 1 કલાક તમે મોબાઈલ વાપરો, વાતો કરો, બીજા મિત્રો સાથે ચર્ચા કરો. 6 થી 7, 7 થી 8 જમવાનું પ્લસ જે ભણ્યા છો એનું ડિસ્કશન કરવું હોય તો મોબાઈલ વાપરવા નહીં મળે. મોબાઈલ વાપરવાનો 1 જ કલાક 6 થી 7, 7 વાગ્યાથી પછી મોબાઈલ બંધ. ઓકે, ભણવા માટે મોબાઈલ વાપરવાની છૂટ, બાકી વાતો કરવા કે બીજી બધી પ્રવૃત્તિઓ માટે નહીં. 7 વાગે જમી અને જમીન કોઈને આંટો મારવો હોય, વજ્રાસનમાં થોડી વાર બેસવું હોય તો એ થઈ શકે. એટલે 7 થી 8નો સમય, ફરી 8 થી લઈને 12 વાંચન અને 12 વાગે સૂઈ જવાનું, 7 વાગે જાગી જવાનું. જો આ પ્રમાણે ટાઈમ ટેબલ સેટ કરી શકો, 10-12 કલાક મહેનત કરી શકતા હો તો જ તમારે તૈયારી કરાય. ઓકે, બાકી હું ના પાડું છું, ખોટો સમય બગાડવાનો મતલબ નહીં. હા, સિવાય કે તમારો ટાર્ગેટ એવું હોય કે ભલે મારે વર્ષ ન થાય 2 વર્ષે થાય તો તમે તમારી રીતે નિરાતે કરો તો ચાલો, પણ 1 વર્ષમાં પૂરું કરવું હોય તો તમારે આ પ્રમાણે ઓછામાં ઓછું રોજ 10 થી 12 કલાક ફરજિયાત ખેંચવું પડે.